બનાવી દીધા ને તમારા બાળકોને ગુંડા. અરે ના ના ના, માફ કરજો, ગુંડા થોડી કહેવાતા હશે આપણાથી. આમ જોવા જઈએ તો હિંસા કરે તેવા જૂથને આતંકી જૂથ કહેવાય. તો શું કેસરી ગમછા વીંટાળી નિર્દોષ અને શાંતિપ્રિય લોકો સાથે હિંસા કરે તેને આતંકી, કટ્ટરપંથી, ચરમપંથી કે કટ્ટરવાદી ન કહી શકાય? આ તો સવાલ છે. બાકી તમને લાગે એ ઠીક. આપણે તો વાત કરવી છે કે એવી ઘટનાની જ્યાં કેટલાક લોકો શાંતિથી ચોપડીઓ વાંચવા ભેગા થયા હતા, ત્યાં કથિત રીતે બજરંગ દળના કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યો એ કાંડની, જેમાં પ્રેમ છે, હિંસા છે, ધર્મ છે, રાજકારણ છે અને લુખ્ખાગીરી તો મફતમાં છે, પણ સરકારનો કે તંત્રનો કોઈ વાંક નથી, એવી આ ઘટના છે. આવો વિગતે સમજીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશના રાજકારણના પાપે ધર્મ અને રાષ્ટ્રના નામે પ્રદૂષણ લાંબા સમયથી ફેલાવવામાં આવી રહ્યું છે અને છેલ્લા દોઢ દાયકા કરતાં વધારે સમયથી આ પ્રદૂષણ એટલું ભીષણ થઈ ગયું છે કે તેના કારણે ક્યારેક ક્યારેક મોબ લિન્ચિંગ, તો ક્યારેક ક્યારેક હિંસક હુમલા અને ક્યારેક ક્યારેક રાષ્ટ્રપ્રેમના નામે કે ધર્મના નામે દંગલ કરતી ટોળકીઓનો હિસ્સો સામાન્ય લોકો પણ બનવા લાગ્યા છે. જ્યારે ધર્મના નામે ધૃણા અને રાષ્ટ્રના નામે હિંસાના બીજ રોપાઈ રહ્યા હતા, ત્યારે જ આશંકા જતાવાઈ રહી હતી કે દેશના નાગરિકોને અને ખાસ કરી યુવાનોને આ રાજકારણનું અફીણ ગુંડા કે હત્યારા બનાવીને જ જમશે. અને એ ભીતિ ઘણા ખરા અંશે અને ઘણા ખરા કિસ્સામાં સાચી પણ પડતી જોવા મળે છે. ત્યારે હવે અમદાવાદમાં એક ઘટના ઘટી, જેમાં કથિત રીતે બજરંગ દળની ટોળકી દ્વારા અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં હિંસક અથડામણ કરવામાં આવી તેવા આક્ષેપ લાગ્યા છે. જેમાં વસ્ત્રાપુર નજીક બગીચામાં શહેરના ભણેલા ગણેલા યુવાનો દ્વારા મલાલા અને ડાયરી ઓફ એના ફ્રાન્ક નામના બે પુસ્તકોને શાંતિથી સામૂહિક રીતે વાંચવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યાં કહેવામાં આવ્યું હતું કોઈ નારાબાજી નહીં કરવાની, ત્યાં કહેવામાં આવ્યું હતું ત્યાં કોઈ પણ પ્રકારની અશાંતિ ન ફેલાય તેનું ધ્યાન રાખવું, લાઇટર સુદ્ધા સાથે લઈને આ કાર્યક્રમમાં આવવું નહીં, કોઈ ધારદાર વસ્તુ સાથે રાખવી નહીં, કોઈ ઘર્ષણમાં પડવું નહીં, પોલીસ કાર્યવાહી કરે તો તેમાં પણ કોઈ ડિસ્ટર્બ કરવું નહીં, શાંતિપ્રિય રીતે પુસ્તક વાંચવાનું આયોજન હતું. અને ત્યાં કથિત રીતે બજરંગ દળની ટોળકી દ્વારા હુમલો કરવામાં આવ્યો, હિંસક હુમલો કરવામાં આવ્યો, અશાંતિ ફેલાવવામાં આવી. અભદ્ર શબ્દોના પ્રયોગના પણ આક્ષેપો લાગ્યા, મારવામાં પણ આવ્યા. એ યુવાનો જે પુસ્તકો વાંચવા માટે એકઠા થયા હતા, ટૂંકમાં પુસ્તકની સામે ધોકા ઉતર્યા કથિત રીતે બજરંગ દળની ટોળકી દ્વારા. કેટલાક પુસ્તક વાંચવા ભેગા થયેલા યુવાનો સોલા સિવિલ હોસ્પિટલ ભેગા થયા સારવાર માટે, કારણ કે તેમને ધોકા, ગડદાપાટુનો વિવિધ પ્રકારનો માર પડ્યો બજરંગ દળની કથિત ટોળકી દ્વારા. પરંતુ કથિત રીતે બજરંગ દળની ટોળકીને ખટક્યું શું હતું આ મુદ્દામાં? તો જવાબ છે કે જે પુસ્તક મલાલા અને ડાયરી ઓફ એના ફ્રાન્કનું વાંચન કરવાનો કાર્યક્રમ હતો તે બજરંગ દળની ટોળકીને ખટક્યો હતો. ટોળકીના યુવાનો જય શ્રી રામના નારા પોકારી રહ્યા હતા અને પુસ્તક વાંચવા ભેગા થયેલા આ યુવાનો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. આ યુવાનોને લાગતું હતું કે ભારતમાં મલાલાનું પુસ્તક વાંચવું કે પ્રમોટ કરવું એ યોગ્ય નથી. તો આ મલાલા કોણ છે એવો સવાલ થાય, અને તેના પુસ્તકમાં શું છે એવો પણ તમને સવાલ થાય. મલાલા એક એવી યુવતીની કહાની છે જે યુવતીએ આતંકી અને ચરમપંથી જૂથની સામે મહિલાના શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો અને તેના કારણે તે હિંસાનો પણ શિકાર બની હતી. મુસ્લિમ ચરમપંથી અને આતંકી જૂથે મલાલાના અવાજને કચડી નાખવા માટે હિંસક હુમલો કર્યો હતો અને છતાં તેમાંથી મલાલા બચી ગઈ હતી. આ ધંધા હતા તાલિબાનના, જે તાલિબાને ગોળીબાર પણ મલાલા પર કરાવ્યો. બાદમાં વિશ્વભરમાં મલાલાના અવાજનો પડઘો સંભળાયો અને તેના કારણે પાકિસ્તાનની આ મલાલા યુસુફઝાઈ વિશ્વની શિક્ષણ માટેની લડતી એક કાર્યકર્તા બની ગઈ. તાલિબાનીઓની ગોળી પણ મલાલાનો અવાજ ન દબાવી શકી અને વર્ષ 2014માં 17 વર્ષની ઉંમરે આ મલાલાને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ એ જ નોબેલ શાંતિ પુરસ્કાર જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવો જોઈએ તેવું તેમના સહિત કેટલાક લોકો માને છે, છતાં પણ મળ્યો નથી એ વાત અલગ છે. અને તે મલાલાની આત્મકથાનું પુસ્તક એટલે આઈ એમ મલાલા. આ પુસ્તકે અમદાવાદની શાળા શાંતિ નિકેતન સ્કૂલમાં કેન્ટીનમાં અખાદ્ય ખોરાકના મામલા બાદ થયેલા હંગામામાં પણ બળતામાં ઘી હોમ્યું હતું, કારણ કે શાળાની લાઇબ્રેરીમાંથી આ પુસ્તક મળ્યું હતું. ટૂંકમાં ગોળીથી ચૂપ કરાવવાનો પ્રયાસ થયેલી એક બાળકી કેવી રીતે દુનિયાભરમાં છોકરીઓના શિક્ષણનો અવાજ બની, એ છોકરીની આત્મકથાનું વાંચન કથિત રીતે બજરંગ દળની આ ટોળકીના હુમલાખોરોને પસંદ ન આવી અને તેઓ વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા. હા,
વિરોધ કરવો એ હક અને અધિકાર છે. તમારી સહમતિ અને અસહમતિ રાખવી એ કંઈ ખોટું પણ નથી, પરંતુ તેના માટે કયો રસ્તો તમે અખત્યાર કરો છો એ જરૂર મહત્વનું છે. આજે તમને કોઈ માણસ કે તેની વાત પસંદ નથી તો તમે ધોકા પાઇપ કે બંદૂક લઈને હુમલો કરો તો દુનિયામાં શું થવા લાગે તે તમે સારી રીતે સમજી શકો છો. આંખની સામે આંખ અને જીવની સામે જીવ લેવા લાગીશું તો આ દુનિયામાં કોઈની આંખ નહીં બચે, કોઈના જીવ પણ નહીં બચે. પણ અમદાવાદના વસ્ત્રાપુરમાં મલાલા પુસ્તકના વિરોધમાં હિંસા થઈ તો થઈ, પણ પોલીસે કાર્યવાહી પણ મોડી રાત્રે કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને. એવું આ જે પુસ્તક વાંચવા એકઠા થયા હતા એ યુવાનોનું કહેવું છે અને આખરે ફરિયાદ નોંધવામાં આવી છે. અહીંયા સવાલ એ છે કે આ ઘટનામાં સરકારનો કે સત્તાધારી પક્ષનો વાંક શું? તો જવાબ છે કંઈ નહીં, કારણ કે રાજનેતાઓ તો ચણાના જાળવે ચડાવે, પણ આપણે સમજ્યા વગર ન ચડવું જોઈએ એટલી ભાન હોવી જોઈએ. કારણ કે કૂવામાં પડવાનું કોઈ કહે અને આપણે સીધા કૂવામાં નથી પડી જતા. તેમ રાષ્ટ્રના કે ધર્મના નામે અફીણના પ્યાલા આવે તો આપણે ન પી લેવા જોઈએ. આ બાબત યુવાનોએ તો સમજવી પડશે, પણ તેની સાથે સાથે એમના પરિવાર અને વડીલોએ પણ સમજવી પડશે અને ધ્યાન રાખવું પડશે કે ક્યાંક તમારા બાળકો પણ આવા ઝેરી અફીણના પ્યાલાનો શિકાર તો નથી બની રહ્યા ને. સાચો રાષ્ટ્રપ્રેમ એ નથી કે તમે હિંસા કરો કે કરાવો. સાચો રાષ્ટ્રપ્રેમ એ છે કે તમે રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રના નિયમ, કાયદો અને બંધારણની મર્યાદામાં રહી તમારો પક્ષ રાખો અને એ મામલે તાર્કિક ચર્ચાઓ કરો, દલીલો કરો અને પરિણામ સુધી જાઓ. અને સાચો ધર્મ એ નથી કે તમે હિંસા ફેલાવો અને આડેધડ ગેરકાનૂની કામ કરો. સાચો ધર્મ તો ભાઈચારો, નૈતિકતા, માણસાઈ અને અહિંસા શીખવે છે. આપણે અબોલ પશુ પ્રાણી પ્રત્યે પણ દયા રાખનારા લોકો છીએ, તો માણસો પણ હુમલો અને હિંસા ફેલાવી માણસો પર આપણે કયા રાષ્ટ્રનું રક્ષણ અને કયા ધર્મનું રક્ષણ કરી શકીએ એ વિચારવું પડશે. આ સ્થિતિ પાછળ જવાબદાર છે કેટલાક બે જવાબદાર નેતા, ધર્મના વડા કે ઠેકેદારોના ભાષણ અને તેમની ચઢામણી, અને એવી સંસ્થાઓ જે પોતાના ઉલ્લુ સીધા કરવા દેશના નાગરિકોને મૂર્ખ બનાવી બલીનો બકરો બનાવવા માટે ધર્મના નામનો, રાષ્ટ્રના નામનો, રાષ્ટ્રના પ્રેમનો, ધર્મના પ્રેમનો કે ધર્મના બચાવવાના નામનો ઉપયોગ કરે છે. પરંતુ આવી ઘટનાઓ મામલે જ્યારે સત્તા દ્વારા આકરા પગલાં ન લેવામાં આવે ત્યારે તેને મૌન સમર્થન કહેવામાં આવે છે. અને માટે જ અકબર ઇલાહાબાદીનો શેર યાદ આવે છે कि हम आह भी भरते हैं तो होते हैं बदनाम, वो कत्ल भी करते हैं तो चर्चा नहीं होता. આ મામલે તમે શું માનો છો? તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તમારો અભિપ્રાય ચોક્કસ કમેન્ટમાં લખજો. વિડીયો પસંદ આવ્યો તો મિત્રો સાથે શેર કરજો. સોમાન તમારું છે. તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.